નમસ્કાર, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બીટ્રેસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજે આપણે ડીએનએ ના સ્વયંજનનની પ્રક્રિયા સમજીએ છીએ. તો ડીએનએ સ્વયંજનન જ્યારે આપણે શું કહીએ છીએ ડીએનએ રેપ્લિકેશન, બરાબર. હવે એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે ડીએનએ સ્વયંજનન એટલે શું. તો ડીએનએ સ્વયંજનન મીન્સ કે એક ડીએનએ પોતાના જેવા જ નવા શૃંખલાનું એટલે કે નવા ડીએનએ નું શું કરે છે નિર્માણ કરે છે, નવી શૃંખલાની રચના કરે છે. હવે આ થાય ક્યાં? તો એનું સ્થાન જોઈએ. એ ક્યાં થશે? તો કે કોષની અંદર. કોષમાં કઈ જગ્યાએ? તો કોષના કોષ કેન્દ્રની અંદર એ જોવા મળતું હોય છે. ઓકે, હવે આ જે સ્વયંજનન છે એ સ્વયંજનનની પ્રક્રિયા એ જુદા જુદા તબક્કાઓમાં થતી હોય છે અને એ જે જુદા જુદા તબક્કાઓ છે એમાં જુદા જુદા ઉત્સેચકો એમાં પોતાનો ભાગ ભજવતા હોય છે, પોતાનો ફાળો આપતા હોય છે. તો અહીંયા આપણે એ ઉત્સેચકો અને એમના સ્ટેપ્સને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ભણવાનો પ્રયત્ન કરીએ. તો આમ જોઈએ તો સ્વયંજનનની પ્રક્રિયા જે છે ને એ 3 સ્ટેપમાં થતી હોય. એક કયું છે? તો એને ઇનિશિએશન કહેવાય. પહેલો જે તબક્કો હશે એને આપણે શું કહીશું? ઇનિશિએશન. જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રારંભિક તબક્કો. બે elongation કે જેને પુનરાવર્તિત તબક્કો. ત્રણ ટર્મિનેશન. ટર્મિનેશન ને આપણે શું કહીશું? સમાપ્તિ તબક્કો. અહીંયા જે પુનરાવર્તિત તબક્કો છે એને જો બીજા શબ્દોમાં કહેવું હોય તો એને આપણે શું કહી શકીએ? તો એને કહેવામાં આવે છે પ્રલંબન તબક્કો. ઓકે, તો આ જે 3 તબક્કા છે એ 3 તબક્કા દરમિયાન જુદા જુદા ઉત્સેચકો તેમાં પોતાનો ફાળો ભજવતા હોય છે. તો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે ઇનિશિએશન એટલે કે શરૂઆત ક્યાંથી કરીશું? ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થશે ક્યાંથી? બરાબર. તો અહીંયા આપણી પાસે એક ડીએનએ ની શૃંખલા છે. એ ડીએનએ ની શૃંખલા કેવી છે? તો કે બેવડી કુંતલમય રચના. શરૂઆત ક્યાંથી થાય છે? તો 5 પ્રાઇમ ફોસ્ફેટ થી શરૂ થઈ અને એનો અંત ક્યાં થાય છે? 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સ્થાને. જ્યારે બીજી જે શૃંખલા છે એ એનાથી પરસ્પર કેવી હોય છે? તો વિરુદ્ધ. એટલે કે જ્યાંથી એક શૃંખલાનો અંત થશે ત્યાંથી બીજી શૃંખલાની શું થશે? શરૂઆત. એટલે કે 5 પ્રાઇમ ફોસ્ફેટ ટુ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સમ. ઓકે, તો હવે આપણે સ્વયંજનન કરાવવાનું છે. તો સ્વયંજનન ક્યાંથી કરાઈશું? એક ચોક્કસ ભાગેથી, એક ચોક્કસ સ્થાનથી. તો એ જે સ્થાનેથી સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થાય છે એને આપણે શું કહીએ છીએ? તો એને કહેવામાં આવે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એને શું કહેવાશે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. એટલે કે જે સ્થાનેથી સ્વયંજનન થવાની શરૂઆત થશે એવા સ્થાનને શું કહીશું? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. હવે આપણી પાસે બે પ્રકારના કોષ છે, સમજો. એક છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એનું જે ડીએનએ હોય કેવું હોય? તો કે કદમાં નાનું હોય. તો કદમાં નાનું હોવાના કારણે ત્યાં જે ડીએનએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન ની જે સાઇટ્સ છે એ સાઇટ કેવી હોય છે? ફક્ત એક જ.
જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં શું થતું હોય છે તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર એના ડીએનએ ની જે સાઈઝ હોય છે એ સાઈઝ કેવી છે તો મોટી લાંબી સાઈઝ હોવાના કારણે ત્યાં રેપ્લિકેશન ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ એ કેવી હોય છે એક કરતા વધારે જોવા મળે છે હવે આપણે આજે રેપ્લિકેશન્સ ભણીએ છીએ શામાં ભણીશું તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ નું રેપ્લિકેશન સમજતા હોઈએ છીએ હવે અહીંયા આ જે ડીએનએ રેપ્લિકેશન છે કયા સ્થાનેથી એ શરૂઆત કરીશું તો માનો સમજી લો કે આ જે સ્થાન છે આ સ્થાનને હું કહું છું ઓરિજિન ઓફ રેપ્લિકેશન બરાબર એટલે કે આ સ્થાનેથી સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થશે હવે આપણને ખબર છે કે સ્વયંજનન કરાવવાનું છે એટલે કે એ શૃંખલાની મદદથી આ બે પિતૃ શૃંખલાની મદદથી નવી બાળ શૃંખલાની ઉત્પત્તિ આપણે કરાવવાની છે આના જીવ અને જીવ નવું ડીએનએ બનાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે બરાબર આ સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા તો સૌપ્રથમ શું કરીશું એક તો પહેલા ચોક્કસ સ્થાન નક્કી કરી લીધું કે આ સ્થાનેથી સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થશે હવે એ સ્થાન નક્કી કરી લીધું પરંતુ હવે શું તો એ જે શૃંખલા છે એ શૃંખલાને આપણે અલગ તો કરવી પડશે ને એકબીજાથી છૂટી તો પાડવી પડશે તો છૂટી પાડવા માટે આપણી પાસે શું જોઈએ તો એક પ્રકારની કાતર જોઈએ કોઈ પણ વસ્તુ કાપવી છે તો કાતર જોઈએ તો અહીંયા આપણે આ બે શૃંખલાને એક સ્થાનેથી અલગ કરવા માટે શાનો ઉપયોગ કરીશું તો ચોક્કસ પ્રકારના ઉત્સેચકનો અને ચોક્કસ પ્રકારનો ઉત્સેચક કયો હોય છે તો અહીંયા એ ઉત્સેચક છે એન્ડોન્યુક્લિયેઝ અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું તો એટલા ભાગને ત્યાંથી કટ કરવા માટે ઉત્સેચક છે એન્ડોન્યુક્લિયેઝ એન્ડોન્યુક્લિયેઝ કે જે ફક્ત ન્યુક્લિક એસિડના ભાગને કટ કરવા માટે જ જવાબદાર હોય છે મતલબ કે એમની વચ્ચે રહેલા રાસાયણિક બંધને તોડવા માટે જ એ જવાબદાર હોય છે એટલે કે આ એન્ડોન્યુક્લિયસ ની મદદથી આપણે શું કરીશું જે સ્થાનેથી સ્વયંજનનની શરૂઆત કરવાની છે એટલા ભાગમાં રહેલા રાસાયણિક બંધને શું કરીશું તોડીશું તો એન્ડોન્યુક્લિયસ શું કામ કરશે તો ન્યુક્લિક એસિડના એટલે કે ડીએનએ ના ભાગ ઉપર એ શું કરે છે તો એક કટ મૂકે છે એટલે કે એક કાપો મૂકે છે બરાબર તો કયા સ્થાને કાપ મૂકશે તો એ સ્થાન કયું દર્શાવી શકે આપણે તો કે અહીંયા સપોઝ કે માની લો આ જે સ્થાન છે એ સ્થાનેથી એને શું કર્યું છે કટ કરી છે ઓકે તો અહીંયા એન્ડોન્યુક્લિયસ નું કામ પતી ગયું હવે આ જે શૃંખલા છે એ શૃંખલાને એકબીજાથી શું કરવી પડશે છૂટી કરવી પડશે તો એ છૂટી કરવા માટે મતલબ કે એમની વચ્ચે રહેલા રાસાયણિક બંધ આ બે શૃંખલા વચ્ચે એટલે કે અહીંયા શું હશે તો એક ન્યુક્લિયોટાઇડ અહીંયા શું હશે બીજો ન્યુક્લિયોટાઇડ એ બંને ન્યુક્લિયોટાઇડ ની વચ્ચે શું રહેલો છે તો કે હાઇડ્રોજન બંધ હવે બંને શૃંખલાને અલગ કરવી હોય તો એ હાઇડ્રોજન બંધને શું કરવો પડે તોડવો પડે તો એ હાઇડ્રોજન બંધને તોડવા માટે પણ અહીંયા સ્પેસિફિક શું રહેલો છે ઉત્સેચક રહેલો છે તો કયો ઉત્સેચક અહીંયા જવાબદાર છે તો અહીંયા બે શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે તો ત્યાં આવે છે ડીએનએ હેલિકેઝ કયો ઉત્સેચક જવાબદાર છે ડીએનએ હેલિકેઝ જેને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ રેપ પ્રોટીન ઓકે આટલે સુધી સમજાય છે તો આ ડીએનએ હેલિકેઝ નું કામ શું છે તો બે ન્યુક્લિયોટાઇડ ની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કરશે ઓકે તો હવે માનો કે ડીએનએ ની જે શૃંખલા છે એમાં શું રહેલું છે તો કે સાઇટોસિન એની સામે શું હશે ગ્વાનિન આ સાઇટોસિન અને ગ્વાનિન કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તો ત્રણ હાઇડ્રોજન બંધથી જ્યારે એડેનિન અને થાઇમિન એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તો બે હાઇડ્રોજન બંધથી
હવે આપણને ખબર છે કે આ જે રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધને તોડવા માટે શાની જરૂર પડે? તો શક્તિની જરૂર પડે. એ શક્તિ કઈ? તો કે એટીપી. તો અહીંયા ત્રણ બંધને તોડવા માટે કેટલી શક્તિ જોઈએ? તો આના કરતા તો વધારે જ હશે ને. તો સાઇટોસિન અને ગ્વાનિનની વચ્ચે રહેલા ત્રણ હાઇડ્રોજન બંધને તોડવા માટે વધુ શક્તિનો શું થશે? ઉપયોગ. જ્યારે એડેનિન અને થાઇમિન વચ્ચે રહેલા બે હાઇડ્રોજન બંધને તોડવા માટે શક્તિ કેવી જોઈએ? તો ઓછી શક્તિ અહીંયા વપરાશે. કોની સાપેક્ષે? તો કે આની સાપેક્ષે. બરાબર? આની સાપેક્ષે અહીંયા શક્તિ કેવી હશે? ઓછી જોઈશે. જ્યારે અહીંયા કેવી શક્તિ જોઈએ છે? વધુ શક્તિ. બરાબર? તો અહીંયા આનું કામ પતી ગયું ડીએનએ હેલિકેઝ નું. તો ડીએનએ હેલિકેઝ શું કર્યો? તો કે આ બંને વચ્ચે રહેલી જે શૃંખલા છે એ શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને એ શું કરે છે? બ્રેક કરે છે, એટલે કે તોડે છે. તો અહીંયા હાઇડ્રોજન બંધ શું થશે? તૂટશે. તો આ બંને જે શૃંખલા છે એ શું થશે? પહોળી બનશે. બરાબર? એકબીજાથી કેવી થશે? છૂટી થશે. તો અહીંયા સમજીએ કે આ જે શૃંખલા હતી હેલિકેઝની મદદથી બરાબર આ શું છે? ડીએનએ હેલિકેઝ. આ હેલિકેઝની મદદથી અહીંયા રહેલી જે શૃંખલા છે એ બંને શૃંખલા એકબીજાથી શું થાય છે? તો છૂટી પડે છે. બરાબર? આ રીતે એમના પર શું રહેલા છે? તો ન્યુક્લિયોટાઇડ રહેલા છે. હવે આ જે શૃંખલા મતલબ કે જે હાઇડ્રોજન બંધ હતો એ હાઇડ્રોજન બંધ તૂટવાથી બે શૃંખલા કેવી થઈ ગઈ? એકબીજાથી છૂટી પડી ગઈ. બરાબર? તો અહીંયા આ જે સ્વરૂપ કેવું દેખાય છે તમને? તો પેલી સાંડસી જેવું કે ચીપિયા જેવું લાગે છે. આનો આકાર કેવો છે? તો કે વાય જેવો આકાર. અને કેવું દેખાય છે? તો કે સાંડસી અથવા ચીપિયા જેવું. તો ચીપિયા જેવો આકાર હોવાના કારણે આપણે આને શું કહીએ છીએ? સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. આને શું કહીશું? સ્વયંજનન ચીપિયો. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? રેપ્લિકેશન ફોર્ક. ઓકે? નેક્સ્ટ. હવે શું છે? તો કે આ જે બે શૃંખલાને અલગ તો કરી લીધી, પરંતુ એ જે શૃંખલા છે એ શૃંખલા એકબીજા સાથે પાછી ઇન્ટરકોઇલ થવાની એટલે કે પાછી જોડાવાની ક્ષમતા ધરાવતી હોય છે. તો એ શૃંખલા એકબીજા સાથે પાછી એ જોડાઈ ના જાય એટલા માટે અહીંયા આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો તે આપણે ઉપયોગ કરીએ છીએ પ્રોટીનનો. કયા પ્રોટીનનો? તો એ જુદા જુદા સ્થાને એ પ્રોટીન શું થશે? ગોઠવાઈ જશે. બરાબર? તો આ જે પ્રોટીન છે એ પ્રોટીન કયા છે? તો આને કહેવામાં આવે છે SSBP એટલે કે સિંગલ અહીંયા SSBP જેને આપણે શું કહીએ છીએ? સિંગલ સાઇડેડ બાઇન્ડિંગ પ્રોટીન. ઓકે? તો અહીંયા જે SSBP છે એ શું કરે છે? આ બંને શૃંખલાને એકબીજાથી જોડાતા
અટકાવે છે એટલે કે એ શું કરે છે તો કે ઇટ પ્રિવેન્ટિંગ the intercoiling two strand prevent the intercoil between two strand okay તો SSB નું કામ શું છે આ બંને શૃંખલાને એકબીજાથી છૂટી રાખવાનું કામ કરે છે તો SSB અહીંયા એનું કામ કર્યું છે શું કામ કર્યું તો કે બંને શૃંખલાને એકબીજાથી છૂટી રાખવાનું કામ કર્યું બરાબર હવે અહીંયા શું છે તો આપણે જોઈએ કે જેમ કે આ શૃંખલા છે બે બરાબર આ DNA ની શૃંખલા છે હવે સિમ્પલ સમજો કે જો તમે આ બંને શૃંખલાને અલગ કરો છો તો જેમ કે આ શૃંખલા અલગ થઈ ગઈ બરાબર આ શૃંખલા આ રીતે રચાઈ ગઈ તો જે ઉપરનો જે ભાગ હોય એ ઉપરનો ભાગ શું થવાનો સંકોચાવાનો એટલે કે એની વચ્ચે જે બંધ હતા એમની અંદર શું થવાની તો કે દબાણના કારણે ટેન્શન શું થવાનું વધી જવાનું બરાબર એટલે કે આ બંને જે ઉપરનો જે ભાગ હશે જેટલા ભાગમાં તમે કટ કર્યું છે ત્યાં તો કોઈ ફરક નથી પડવાનો પણ એનાથી ઉપરનો જે ભાગ છે ત્યાં શું થવાની છે કોઇલિંગ થવાનું છે હવે કોઇલિંગના કારણે જે ટેન્શન છે એ શું થવાની છે વધવાની છે તો એક સરફેસ ટેન્શન જે છે એમની વચ્ચેનું એ ઘટાડવું હોય તો એ ઘટાડવા માટે પણ ત્યાં શું હશે ઉત્સેચક રહેલો હશે કયો ઉત્સેચક ત્યાં જવાબદાર હશે તો ત્યાં ઉત્સેચક જવાબદાર છે DNA ગાયરેઝ ઓકે આ DNA ગાયરેઝ ને આપણે બીજા શબ્દમાં શું કહીએ છીએ ટોપોઆઇસોમરેઝ ઓકે તો ટોપોઆઇસોમરેઝ અથવા DNA ગાયરેઝ નું કામ શું થઈ ગયું તો કે એમની ઉપરનો જે કોઇલિંગ નો જે ભાગ છે ત્યાં ટેન્શન ને શું કરે છે ઘટાડે મતલબ કે દબાણ ને શું કરે છે ઘટાડે છે બરાબર ઓકે નાઉ નેક્સ્ટ આગળનું સ્ટેપ શું થશે તો હવે દેખો અહીંયા આપણે બે શૃંખલાઓને અલગ કરી દીધી હવે આપણે નવી શૃંખલાનું નિર્માણ કરીએ છીએ ને તો નવી શૃંખલાનું નિર્માણ કરવું હોય તો ત્યાં આપણે શું જરૂરી છે પ્રાઇમર હવે આપણે શું કરીશું અહીંયા પ્રાઇમર ને જોડવાનો પ્રયત્ન કરીએ તો પ્રાઇમર કયા સ્થાને જોડાશે તો પ્રાઇમર કયા સ્થાને જોડાશે હવે તો પ્રાઇમર નું જોડાણ સ્થાન તો હંમેશા યાદ રાખો કે જે પ્રાઇમર છે એ પ્રાઇમર કયા સ્થાને જોડાતો હોય છે તો એ 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સ્થાને જોડાય બરાબર કયા સ્થાને જોડાશે તો 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ સ્થાને એ જોડાશે તો સપોઝ કે અહીંયા આપણે શું લઈએ છીએ DNA સોરી RNA પ્રાઇમર બરાબર આ RNA પ્રાઇમર જે છે એ શું હોય છે તો કે સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ RNA એટલે કે RNA નો નાનો ટુકડો કે જેમાં શું રહેલા હશે તો ન્યુક્લિયોટાઇડ રહેલા હશે RNA નો નાનો ભાગ બરાબર પ્રાઇમર કે જે 4 થી 5 ન્યુક્લિયોટાઇડ કે 5 થી 6 ન્યુક્લિયોટાઇડ નો બનેલો હોય હવે આ જે પ્રાઇમર છે એ પ્રાઇમર સિન્થેસાઇઝ કેવી રીતે થાય એટલે કે એનું સંશ્લેષણ કેવી રીતે થાય તો પ્રાઇમર નું સંશ્લેષણ થાય છે કોના દ્વારા તો અહીંયા આવે છે DNA પ્રાઇમેઝ કોની મદદથી તો DNA પ્રાઇમેઝ ઉત્સેચકની મદદથી આ RNA પ્રાઇમર નું શું થાય છે નિર્માણ થતું હોય છે અહીંયા સુધી સમજાય છે તો હવે અહીંયા આપણે શું જોડી દઈએ પ્રાઇમર જોડી દઈએ હવે પ્રાઇમર પણ કેવો જોડાશે આનાથી સુટેબલ હોય એવો એટલે કે આનાથી યોગ્ય હોય એવો આનો કોમ્પ્લિમેન્ટરી પ્રાઇમર ત્યાં શું થશે જોડાશે તો ચલો થર્ડ પ્રાઇમ ઉપર આપણે શું જોડીએ છીએ તો પ્રાઇમર જોડી દઈએ ઓકે તો અહીંયા શું જોડાઈ ગયો પ્રાઇમર હવે એક શૃંખલા ઉપર 3 પ્રાઇમ હાઇડ્રોક્સિલ ઉપર એ શું થાય છે
પ્રાઇમર જોડાઈ ગયું, પણ આ જે શૃંખલા છે, નીચેની જે શૃંખલા છે ત્યાં પ્રાઇમર કેવી રીતે જોડશો? કારણ કે અહીંયા તો આખી શૃંખલા છે, તો અહીંયા એ જુદા જુદા સ્થાને એટલે કે નાના નાના ટુકડાઓના ભાગે એ પ્રાઇમર શું થાય છે? જોડાય છે. ઓકે, આપણો પ્રાઇમર અહીંયા શું થઈ ગયો? જોડાઈ ગયો. હવે લાસ્ટમાં અહીંયા શું છે કે આ જે પ્રાઇમર તો જોડાઈ ગયો, પણ હવે નવી શૃંખલાનું નિર્માણ કરવાનું છે, તો ન્યુક્લિયોટાઇડ્સ તો જોઈશે ને. આ ન્યુક્લિયોટાઇડ કયા સ્વરૂપમાં હશે? તો એ ન્યુક્લિયોટાઇડ હશે ડાઇન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં. હવે ડાઇન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે કે આપણી પાસે સામાન્ય રીતે જે ન્યુક્લિયોટાઇડ હોય એ કયા સ્વરૂપમાં હોય? તો કે DAMP, DCMP, DGMP, DTMP. એટલે કે અહીંયા જે પણ ન્યુક્લિયોટાઇડ્સ છે એ કયા સ્વરૂપમાં છે? મોનોફોસ્ફેટના સ્વરૂપમાં. હવે આ મોનોફોસ્ફેટના સ્વરૂપમાં એટલે કે આપણે એને કહીએ નિષ્ક્રિય સ્વરૂપ, તો એને મોનોફોસ્ફેટમાંથી ટ્રાઇફોસ્ફેટમાં ફેરવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું અહીંયા? તો મોનોફોસ્ફેટમાંથી ટ્રાઇફોસ્ફેટમાં ફેરવવા માટે અહીંયા શું વપરાશે? તો વપરાશે ATP એટલે કે શક્તિ, અને બીજું કયો ઉત્સેચક? તો કે ફોસ્ફોરાયલેઝ. કયો ઉત્સેચક વપરાય છે? ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી આ DAMP જે છે એ શામાં ફેરવાશે? તો DAMP DATP, DCMP શામાં ફેરવાય? તો DCTP, DGTP, DTTP. ઓકે, તો કયા સ્વરૂપમાં ફેરવાઈ ગયા? બધા ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. હવે પ્રાઇમર છે, ન્યુક્લિયોટાઇડ્સ છે આપણી પાસે, તો હવે લાસ્ટમાં કોની જરૂર છે? લાસ્ટમાં ઉત્સેચક આવે છે DNA પોલિમરેઝ. આ DNA પોલિમરેઝ ઉત્સેચક શું કરશે? તો એ કયા સ્થાને જોડાય છે? તો DNA પોલિમરેઝ એ કોની સાથે જોડાશે? તો 5 પ્રાઇમ ફોસ્ફેટ સાથે. મતલબ કે એક નવી જે નિર્માણ પામતી શૃંખલા છે એ સ્થાને જોડાય. ઓકે, તો હવે લાસ્ટમાં અહીંયા આપણે શું લઈએ છીએ? તો પ્રાઇમર કોણ લઈશું? DNA પોલિમરેઝ. પોલિમરેઝ નું કામ શું છે? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવાનું. મતલબ કે એ ન્યુક્લિયોટાઇડ્સ જે છે આપણી પાસે એને પ્રાઇમરના આધારે શું કરશે? તો નવી શૃંખલાઓનું નિર્માણ કરશે. તો માની લો કે અહીંયા આપણો પ્રાઇમર જોડાઈ ગયો DNA પોલિમરેઝ. આ શું છે? તો DNA પોલિમરેઝ. બીજો ક્યાં જોડાશે? તો આ સ્થાને. ઓકે, હવે શક્તિ સ્વરૂપે તો આપણી પાસે શું છે? ATP. તો એ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થઈ અને શું થશે? તો જેમ જેમ આ પોલિમરેઝ આગળ વધતો જશે તેમ તેમ પ્રાઇમર જેમ જેમ આગળ વધતા જશે પ્રાઇમર અને પોલિમરેઝ તેમ તેમ અહીંયા શું થશે? તો નવી શૃંખલા નિર્માણ થતી જશે. મતલબ કે ન્યુક્લિયોટાઇડ્સ આઈને શું થતા જશે? અહીંયા જોડાતા જશે અને શું કરશે? એક સળંગ શૃંખલાનું શું કરે છે? અહીંયા નિર્માણ કરે છે. ક્યાંથી? તો કે 5 પ્રાઇમ ફોસ્ફેટ થી અહીંયા શું આવશે? 3 પ્રાઇમ હાઇડ્રોક્સી. બરાબર? તો અહીંયા શું થશે? સળંગ રીતે એ શૃંખલા નિર્માણ થશે. તો અહીંયા જે કન્ટિન્યુઅસ નિર્માણ પામતી જે શૃંખલા છે એ શૃંખલાને આપણે શું કહીએ છીએ? તો એને આપણે નામ આપીએ છીએ અગ્રેસર શૃંખલા. એને આપણે શું નામ આપી દઈશું? અગ્રેસર શૃંખલા. જ્યારે બીજી જે શૃંખલા છે એ બીજી શૃંખલા કેવી રીતે નિર્માણ પામે છે? તો બીજી શૃંખલા જે છે એ નિર્માણ પામે છે કેવી રીતે? તો એ તૂટક શૃંખલા નિર્માણ પામશે.
બરાબર. એક શૃંખલા કેવી રીતે નિર્માણ પામી? તો સળંગ રીતે, જેને આપણે શું કીધું? અગ્રેસર શૃંખલા. જ્યારે બીજી જે શૃંખલા છે એ કેવી રીતે નિર્માણ પામે છે? તો નાના નાના ટુકડાઓના સ્વરૂપે, એટલે કે તૂટક તૂટક સ્વરૂપે એ શું થાય છે? નિર્માણ પામતી હોય છે. એના માટે આપણે એને શું કહીએ છીએ? તૂટક તૂટક શૃંખલા. બરાબર. હવે આ જે તૂટક તૂટક શૃંખલા છે એમાં જે નાના નાના ટુકડાઓના સ્વરૂપે જે શૃંખલા રચના પામી, એ ટુકડાઓના સ્વરૂપને આપણે શું કહીએ છીએ? તો એને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા. એને આપણે શું કહીશું? ઓકાઝાકી ટુકડા અથવા ઓકાઝાકી ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઓકે, તો હવે આ જે તૂટક તૂટક શૃંખલા નિર્માણ પામે છે એમાં એ શૃંખલાને જોડવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે શૃંખલાને એકબીજા સાથે જોડવા માટે અહીંયા આપણે ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ. એ ઉત્સેચકને શું કહેવામાં આવે છે? ડીએનએ લાઇગેઝ. કયો ઉત્સેચક વપરાય છે? ડીએનએ લાઇગેઝ. આ લાઇગેઝ નું કામ શું છે? તો જોડાણ કરવાનું. બરાબર. તો જેમ અહીંયા નાના નાના ટુકડાઓ સ્વરૂપે જે શૃંખલા બની, એ શૃંખલાઓને જોડવી તો પડશે ને. તો એ જોડવા માટે કોનો ઉપયોગ કરીશું? ડીએનએ લાઇગેઝ નો ઉપયોગ કરીશું. અને આ જુદા જુદા ઉત્સેચકોની મદદથી આપણે શું નિર્માણ કરીએ છીએ? તો નવી બે શૃંખલાઓનું શું કર્યું? નિર્માણ. એમાં એક શૃંખલા કોની? તો કે પિતૃ શૃંખલા. આ પિતૃ શૃંખલાને આપણે શું નામ આપી દીધું? તો ટેમ્પલેટ શૃંખલા. ઓકે, જ્યારે નવી નિર્માણ પામેલી જે શૃંખલા છે બે, એ બંને શૃંખલાને આપણે શું કહીએ છીએ? બાળ શૃંખલા. ઓકે, તો આ જે સ્વયંજનન છે જોયું આપણે, એ સ્વયંજનન કેવા પ્રકારનું? અર્ધ રૂઢિગત સ્વયંજનન. કારણ કે આપણી પાસે શું હતી? બે પિતૃ શૃંખલા. એ પિતૃ શૃંખલાને તોડીને આપણે શું કરી? નવી બે શૃંખલાઓનું નિર્માણ કર્યું. એ નવી બે શૃંખલાઓને આપણે શું કહીએ છીએ? બાળ શૃંખલા. તો નવી નિર્માણ પામતી શૃંખલાઓમાં એક કેવી? પિતૃ, અને બીજી કેવી? તો કે બાળ. એટલા માટે અહીંયા આપણે શું કહીએ છીએ? અર્ધ રૂઢિગત સ્વયંજનન. ઓકે, તો અહીંયા સુધી સમજણ પડી ગઈ છે? તો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય, જો તમને ગમ્યો હોય, તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.